આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા પ્રતિક વાતાવરણમાં અચાનક જ આ પલટો આવ્યો છે। હવામાન વિભાગ તરફથી કોઈ તાકીદ? ચોક્કસથી જયેશ, જે રીતે હવામાન વિભાગે ગઈકાલે જ આગાહી કરી હતી કે આગામી 3 દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને 26મી તારીખ એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ કચ્છમાં સામાન્ય વરસાદ તેમજ વરસાદી ઝાપટાની આગાહી પણ હવામાન વિભાગે કરી હતી। અગાઉથી જ જાણ કરી હતી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે સર્જાય છે રાજસ્થાન તરફ, તેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને તેના ભાગરૂપે જ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને જે રીતે આગામી અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી લોકોને ઠંડક મળી રહી છે અને ઠંડક પ્રસરી છે, જેના કારણે ગરમીથી છુટકારો મળે છે। મહત્વનું છે કે જે ઉત્તર ગુજરાત છે તેમાં વરસાદી ઝાપટા પણ અનુભવાયા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે તેમનો પાક જે ઉભો છે તે હવે વાવણીનો સમય થઈ ગયો છે, પરંતુ જે રીતે વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં પડ્યા છે તેનાથી ખેડૂતોનો પાક છે તેને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે। પરંતુ જે રીતે રાહતની વાત એ છે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે માત્ર 26મી તારીખ 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટા અનુભવાશે, એટલે કે આજના દિવસ દરમિયાન જ વરસાદી ઝાપટા અનુભવાશે। એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર એ પણ છે કે આજના દિવસ બાદ હવે ગઈકાલથી કોઈ પણ પ્રકારે વરસાદની આગાહી નથી, માત્ર ને માત્ર ઠંડીમાં વધારો થશે। એટલે કહી શકાય કે આગામી 2 દિવસ દરમિયાન લોકોને ગરમીથી રાહત મળશે અને જે રીતે કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર સાયક્લોનિક સિસ્ટમ જે છે તેની અસર આગામી 2 દિવસ સુધી રાજ્યભરમાં વર્તાશે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરશે। જે રીતે આગામી 1 અઠવાડિયાથી ગરમી વધી રહી હતી, ત્યારે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તેનાથી ગરમીમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે। આભાર પ્રતિક।